હેલો એવરીવન. ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન જેમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરતા હતા. ચેપ્ટર નંબર 2માં મેઇનલી આપણે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ જેનું માપન કરવા માટે અલગ અલગ પ્રકારના જે બ્રિજ હોય એ બ્રિજ વિશેનો કન્સેપ્ટ આપણે મેળવ્યો હતો. તો અગાઉના લેક્ચરમાં આપણે સૌપ્રથમ રેઝિસ્ટન્સનું માપન કરવા માટેની અલગ અલગ 5 પદ્ધતિઓ વિશેનો અભ્યાસ કર્યો હતો. ત્યાર પછી આપણે ઇન્ડક્ટન્સનું માપન કરવા માટેની અલગ અલગ પદ્ધતિઓ એટલે કે મેક્સવેલ બ્રિજ, ત્યાર પછી ઓવેન બ્રિજ અને ત્યાર પછી મેક્સવેલ વેઇન બ્રિજ એ તમામ પ્રકારના બ્રિજનો ડિટેલમાં અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આપણે જે રીતે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સનું આપણે માપન કર્યું એ જ પ્રમાણે આપણી પાસે કોઈ કેપેસિટર હોય કે જેની વેલ્યુ આપણને ખ્યાલ ના હોય, તો જે અનનોન કેપેસિટન્સ હોય એ અનનોન કેપેસિટન્સનું માપન કરવા માટેની જે પણ કંઈ પદ્ધતિઓ હોય એ પદ્ધતિઓના સૌપ્રથમ આપણે નામ જાણીશું અને ત્યાર પછી દરેક પ્રકારની પદ્ધતિ વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. તો અહીંયા જોઈ શકાય કે કેપેસિટન્સનું માપન કરવા માટેની કુલ 3 પ્રકારની પદ્ધતિઓ હોય. તો સૌપ્રથમ આપણે દરેક પદ્ધતિના નામ યાદ રાખીશું. જેમ કે પ્રથમ આપણને આપેલું છે ડિસોટી પ્રકારનો બ્રિજ, ત્યાર પછી સુધારેલ ડિસોટી પ્રકારનો બ્રિજ અને અંતિમ આપણને આપેલો છે વેઇન બ્રિજ. તો પ્રથમ આપણે કેપેસિટન્સનું માપન કરવા માટેના જે અલગ અલગ આપણને બ્રિજ આપેલા છે એ દરેક બ્રિજના આપણે નામ યાદ રાખીશું. અહીંયા જોઈ શકાય કે G2ની દ્રષ્ટિએ જો આપણે વાત કરીએ તો રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ કોઈપણનું માપન કરવું હોય તો માપન કરવા માટે જે બ્રિજ વપરાતા હોય એ દરેક બ્રિજના નામ આપણને ખ્યાલ હોવા જોઈએ, કેમ કે શોર્ટ ક્વેશ્ચનમાં હંમેશા આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો દરેક પ્રકારનો બ્રિજ શેનું માપન કરવા માટે વપરાય એ દરેક વિદ્યાર્થીને ખ્યાલ હોવો જોઈએ. હવે આ ત્રણેય પ્રકારના બ્રિજ પૈકી જે પ્રથમ બ્રિજ આપણને આપેલો છે ડિસોટી બ્રિજ, એ ડિસોટી બ્રિજ વિશેની આપણે વાત કરીશું. અને ત્યાર પછી આપણને આપેલો છે સુધારેલ ડિસોટી બ્રિજ, જે G2ની દ્રષ્ટિએ ખાસ અગત્યનો ન ગણી શકાય એટલે એને આપણે સ્કીપ કરીશું. અને ત્યાર પછી આપણે વાત કરીશું વેઇન પ્રકારના બ્રિજની. તો કેપેસિટન્સનું માપન કરવા માટેના આ ત્રણેય બ્રિજ પૈકી મેઇનલી આપણે ડિસોટી બ્રિજ અને ત્યાર પછી વેઇન બ્રિજનો અભ્યાસ કરીશું. અને એમાં આપણે ખાસ ધ્યાન રાખીશું કે આ બંને બ્રિજ કેપેસિટન્સનું માપન કરવા માટે વાપરવામાં આવતા હોય છે. અને એ સિવાય જો આપણે વધારાની વાત કરીએ તો આ બંને બ્રિજમાંથી જે આપણને અહીંયા વેઇન બ્રિજ આપેલો છે એ વેઇન બ્રિજની મદદથી આપણે અનનોન ફ્રીક્વન્સીનું માપન પણ કરી શકાય છે. તો આપણે ખાસ યાદ રાખીશું કે ફ્રીક્વન્સીનું માપન કરવું હોય તો ફ્રીક્વન્સીનું માપન કરવા માટે વેઇન બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. વેઇન બ્રિજ આપણા કેપેસિટન્સનું માપન કરવા માટે તો વપરાતો જ હોય છે, પરંતુ ફ્રીક્વન્સીનું માપન કરવા માટે પણ એને વાપરી શકાય છે. જ્યારે આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું વેઇન બ્રિજનો એ સમયે આપણે એનો કન્સેપ્ટ સમજીશું. તો હવે આપણે જોઈશું કેપેસિટન્સનું માપન કરવા માટે વાપરવામાં આવતા ડિસોટી બ્રિજ વિશે. તો પ્રથમ તો અહીંયા આપણને ડિસોટી બ્રિજ વિશેની ફિગર આપેલી છે. તો જે રીતે આપણે અગાઉ પણ જોયું હતું કે મેઇનલી આપણને બે ઇક્વેશનનો ખ્યાલ હોવો જોઈએ કે ઇક્વેશન 1 કઈ રીતના બનાવવું અને ત્યાર પછી ઇક્વેશન 2 કઈ રીતના બનાવવું. બંને ઇક્વેશન બની જાય ત્યાર પછી આપણે ઇક્વેશન 1 ડિવાઇડેડ બાય ઇક્વેશન 2 કરતા હતા. તો ઇક્વેશન બનાવવા માટે પ્રથમ તો આપણો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોવો જોઈએ. હવે બ્રિજને બેલેન્સ કન્ડિશન કોને કહેવાય? તો અહીંયા જે આપણું ગેલ્વેનોમીટર હોય એ ગેલ્વેનોમીટર જ્યારે શૂન્ય રીડિંગ બતાવશે એ વખતે કહી શકાય કે આપણો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં છે. અને જ્યારે આપણો બ્રિજ બેલેન્સ કન્ડિશનમાં હોય એ વખતે જો આપણે ડાબી સાઈડની વાત કરીશું તો અહીંયા ડાબી સાઈડ અહીંયા જે પણ કંઈ જોડેલું હોય એનો ડ્રોપ અને નીચેની બાજુ જે પણ કંઈ જોડેલું હોય એ બંનેના ડ્રોપને આપણે સરખાવીશું. અને એ બંનેના ડ્રોપને સરખાવતા આપણને ઇક્વેશન નંબર 1 મળશે. અને તેવી જ રીતે જમણી બાજુના જે ડ્રોપ હોય એ જમણી બાજુમાં પણ ઉપરની સાઈડ અને નીચેની સાઈડ એ બંને જે ઇક્વિપમેન્ટ હોય
એ બંને ઇક્વિપમેન્ટના ડ્રોપની આપણે સરખામણી કરીશું અને એ બંનેની સરખામણી કરવાથી આપણને ઇક્વેશન નંબર 2 મળશે. અને આ રીતે આપણને બંને ઇક્વેશન મળી જાય ત્યાર પછી આપણે ઇક્વેશન 1 ડિવાઈડ બાય ઇક્વેશન 2 કરીશું. તો જોઈએ હવે કે આપણે ઇક્વેશન કઈ રીતના બનાવીશું. તો પ્રથમ તો આપણે જે રીતે વાત કરીએ અહીંયા કે ડિસોટી બ્રિજમાં અહીંયા આપણને રેઝિસ્ટર R1 જોડેલો છે, ત્યાર પછી અહીંયા રેઝિસ્ટર R2 જોડેલો છે, અહીંયા કેપેસિટન્સ C1 જોડેલું છે અને અહીંયા કેપેસિટન્સ C2 જોડેલું છે. હવે આ તમામ ઇક્વિપમેન્ટ પૈકી R1ની વેલ્યુ આપણને ખ્યાલ હોય, R2ની વેલ્યુ ખ્યાલ હોય અને કેપેસિટન્સ C2ની વેલ્યુ ખ્યાલ હોય. તો તમામ વેલ્યુ પરથી જે આપણી અનનોન વેલ્યુ હોય કેપેસિટન્સ C1ની, એ C1ની વેલ્યુ આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકાય છે. તો હવે આપણે એવું માની લઈશું કે અત્યારે આપણો બ્રિજ અહીંયા બેલેન્સ કન્ડિશનમાં છે. બ્રિજ જ્યારે આપણો બેલેન્સ કન્ડિશનમાં હોય એ વખતે અહીંયા જે આપણું ગેલ્વેનોમીટર હોય એ ગેલ્વેનોમીટર પોતે શૂન્ય રીડિંગ બતાવશે અને એ જ્યારે શૂન્ય રીડિંગ બતાવશે એ વખતે હવે આપણે ડ્રોપની સરખામણી કરીશું. તો અહીંયા જોઈ શકાય કે આ ડ્રોપ ઇક્વલ ટુ આ બંને ડ્રોપ. તો હવે આને કઈ રીતના લખી શકાય? તો જે રીતે આપણે અગાઉ પણ વાત કરી હતી કે અહીંયા ડ્રોપ આપણને આપેલો છે R1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણને આપેલું છે R2. હવે જો આપણે એને ડ્રોપ તરીકે લખવું હોય તો કઈ રીતના લખી શકાય? તો R1 માંથી કેટલો કરંટ પસાર થાય છે? તો I1. તો R1 ને આગળ આપણે લખીશું I1 અને R2 માંથી કેટલો કરંટ પસાર થાય છે? તો અહીંયા જોઈ શકાય કે I2 જેટલો કરંટ પસાર થાય એટલે અહીંયા લખીશું આપણે I2. તો આ રીતે આપણું અહીંયા પ્રથમ ઇક્વેશન બની જશે. એ જ રીતે આપણે અગાઉ પણ જે રીતે વાત કરી હતી કે જો ઇન્ડક્ટન્સ જોડેલું હોય તો ઇન્ડક્ટન્સ માટે આપણે કઈ રીતના લખતા હતા? જો સર્કિટમાં આપણું ઇન્ડક્ટન્સ જોડેલું હોય તો ઇન્ડક્ટન્સ માટે શું લખાય? તો જે ઓમેગા એલ. જે રીતે આપણે અહીંયા R1 જોડેલો હતો તો R1 માટે આપણે શું લખતા હતા? તો R1 માટે અહીંયા R1 લખ્યું. તો એ જ પ્રમાણે સર્કિટમાં જો ઇન્ડક્ટન્સ જોડેલું હોય તો ઇન્ડક્ટન્સ માટે શું લખાય? જે ઓમેગા એલ. અને એવી જ રીતે સર્કિટમાં જો કેપેસિટન્સ જોડેલું હોય તો કેપેસિટન્સ માટે શું લખાય? સપોઝ અહીંયા આપણું કેપેસિટન્સ જોડેલું છે તો કેપેસિટન્સ માટે શું લખાય? તો માઇનસ જે ભાગ્યા ઓમેગા ઇન્ટુ સી. અહીંયા C1 છે એટલા માટે લખીશું અહીંયા C1. તો આ બંને આપણે ખાસ ધ્યાન રાખીશું કે ઇન્ડક્ટર હોય તો જે ઓમેગા એલ તરીકે દર્શાવાય અને કેપેસિટર હોય તો માઇનસ જે અને છેદમાં ઓમેગા ઇન્ટુ કેપેસિટરની વેલ્યુ આ રીતના દર્શાવાય. તો હવે આપણે જોઈશું અહીંયા ઇક્વેશન નંબર 2 માટે. તો ઇક્વેશન નંબર 2માં સૌપ્રથમ આપણે C1ના ડ્રોપ લઈશું અને એની સરખામણી આપણે કરીશું C2ના ડ્રોપ સાથે. તો C1ની વેલ્યુ આપણે દર્શાવી હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો માઇનસ જે ભાગ્યા ઓમેગા C1 ઇઝ ઇક્વલ ટુ C2ના ડ્રોપ લઈશું આપણે અહીંયા તો માઇનસ જે ભાગ્યા ઓમેગા C2. અને બંનેમાંથી કેટલો કરંટ પસાર થાય છે? તો અહીંયા જોઈ શકાય C1માંથી I1 જેટલો કરંટ પસાર થાય છે. તો અહીંયા આપણે લઈશું I1 અને C2માંથી I2 જેટલો કરંટ પસાર થાય છે એટલા માટે અહીંયા લઈશું I2. તો આપણું બની જશે ઇક્વેશન નંબર 2. તો આ રીતે પ્રથમ તો આપણે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2 બનાવીશું. હવે આ બંને ઇક્વેશનનો આપણને ખ્યાલ આવી જાય એટલે આપણે ઇક્વેશન 1 ડિવાઈડ બાય ઇક્વેશન 2 કરીશું. એટલે અહીંયા ઇક્વેશન 1ને આપણે આ રીતે ઇક્વેશન 2 વડે ભાગીશું.
તો આગળની પ્રોસિજર હવે જોઈશું આપણે. આ રીતે ઇક્વેશન 1 અને ત્યાર પછી આ રીતે ઇક્વેશન 2. આ બંને ઇક્વેશન આપણને મળી જાય એટલે આપણે ઇક્વેશન 1 ડિવાઈડ બાય ઇક્વેશન 2 કરીશું. હવે અહીંયા જોઈ શકાય કે ઇક્વેશન 1 ડિવાઈડ બાય જ્યારે આપણે ઇક્વેશન 2 કરીશું તો એ વખતે બંનેમાંથી I1 કેન્સલ થાય ને અહીંયા I2 કેન્સલ થાય. ત્યાર પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીશું એટલે અહીંયા R1 નો ગુણાકાર આ પદ સાથે થશે. અહીંયા જોઈ શકાય કે આ રીતે R1 નો ગુણાકાર આપણે શેની સાથે કર્યો તો આ નીચેના પદ સાથે કર્યો. તો એ ગુણાકાર કરતાં આપણને આટલી વેલ્યુ મળશે. અને એવી જ રીતે અહીંયા R2 નો ગુણાકાર આ પદ સાથે કરીશું એટલે અહીંયા જોઈ શકાય કે R2 નો ગુણાકાર આપણે આ પદ સાથે કર્યો તો એની સાથે કરતાં આપણને આ વેલ્યુ મળશે. તો આ રીતે I1 ને I2 ને કેન્સલ કર્યા પછી આ રીતે બંને સાઈડ આપણે ક્રોસ ગુણાકાર કરીશું અને એ રીતે ક્રોસ ગુણાકાર કર્યા પછી આપણને આટલી વેલ્યુ મળશે. ત્યાર પછી અહીંયા ફરીથી આપણે ક્રોસ ગુણાકાર કરીશું આ પદનો આની સાથે ને એવી જ રીતે આ પદનો આની સાથે ગુણાકાર કરીશું. તો આ રીતે ક્રોસ ગુણાકાર કરતાં અહીંયા આપણને આટલી વેલ્યુ મળશે અને આ સાઈડ આપણને આટલી વેલ્યુ મળે. તો બંને વેલ્યુ પરથી જોઈ શકાય કે સૌ પ્રથમ તો બંને સાઈડથી માઇનસ માઇનસ કેન્સલ થાય. ત્યાર પછી બંને સાઈડથી આપણે જેને કેન્સલ કરીશું અને અહીંયા ઓમેગા કેન્સલ થઈ જાય. હવે આપણે જે પ્રમાણે વાત કરી હતી કે R1 R2 અને C1 C2 એ દરેકમાંથી C1 ની વેલ્યુ આપણી પાસે અનનોન હતી એટલે કે C1 ને આપણે ફાઇન્ડ કરવાનો હતો. તો અહીંયા આપણે C1 ને કરતાં બનાવીશું. તો આ રીતે આપણે C1 ને કરતાં બનાવીશું તો આપણને મળશે વેલ્યુ R2 ભાગ્યા R1 અને ગુણાકારમાં રહેશે C2. હવે જે રીતે અગાઉ આપણે કીધું હતું કે આમાંથી આપણને R2 ની વેલ્યુ પણ ખ્યાલ હોય, R1 ની વેલ્યુ પણ ખ્યાલ હોય અને C2 ની વેલ્યુ પણ ખ્યાલ હોય. તો ત્રણેયની વેલ્યુ પરથી જે અનનોન વેલ્યુ હતી કેપેસિટર C1 ની એ C1 ની વેલ્યુ આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકાય છે. તો આ રીતે આપણને ખૂબ જ એક સિમ્પલ પ્રકારનો ડિસોટી બ્રિજ આપેલો છે. કેપેસિટન્સના માપન કરવા માટે જે 3 પ્રકારના બ્રિજ હોય ડિસોટી બ્રિજ, ત્યાર પછી સુધારેલો ડિસોટી બ્રિજ અને વેઇન બ્રિજ. તો એ ત્રણેય બ્રિજ પૈકીનો પ્રથમ બ્રિજ એટલે કે ડિસોટી બ્રિજ વિશેની આપણે માહિતી મેળવી કે ડિસોટી બ્રિજની મદદથી અનનોન કેપેસિટન્સની વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરી શકાય. અને હવે પછીના લેક્ચરમાં આપણે જે આપણો વેઇન બ્રિજ હતો કે વેઇન બ્રિજની મદદથી આપણે કેપેસિટરની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકાય અને ફ્રીક્વન્સીની વેલ્યુ પણ ફાઇન્ડ કરી શકાય. તો વેઇન બ્રિજ પણ ખૂબ જ IMP ગણી શકાય. એને હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો છે. થેન્ક યુ.